તો ફ્રેન્ડ વાસુ કેવું લાગે? ઠંડી લાગે કે નહીં? ફ્રેન્ડ देखो આ બાજુ જાય પોરબંદર નો રસ્તો ને આ બાજુ જવાનું હે અમારે દ્વાર. ફ્રેન્ડ देखो સામે મંદિર દેખાઈ રહ્યો છે બરોબર. અને હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હજી ભાઈ આપણે છીએ ગાડીમાં બરોબર. રાતે તો સુઈ ગયા હતા ફર્સ્ટ ક્લાસ. પણ સારી બારી ખુલખુલ કરતી હતી એટલે ઠંડી લાગતી હતી. આ દેખો કોમળો ઢીલ બેઠા હે. અરવિંદ ભાઈ ઉગાવે તારી તો. અને આ બે જણા હજી હોતા હે. એમને કીધું કે જામનગર આવી ગયું પણ હજી જાગતા નથી. હવે એમનો પ્રેન્ક કરી દેવાનો હોય કે હોય કલે સુતા રહેવા દેવા દે. એ ઉઠી ગયા ભાઈ, ફટાફટ જાગી ગયા. અને ફ્રેન્ડ આપણે જામનગર ઉતરવાનું હોય. જામનગર ઉતરીને આપણે ગાડી આવવાની. ગાડીમાં ક્રોસિંગ કરી પછી હવે દ્વારકા જશું. દ્વારકાનો તમને સીધો રૂટ બતાવશું અને જે વચ્ચે મસ્ત નજારા આવશે બતાવશું બરોબર. તો હવે જઈએ દ્વારકા. તો ફ્રેન્ડ દેખો બધા આવતા રહ્યા જામનગર. અને અભિયાલ ગાડી આવવાની છે બરોબર, આવી ગઈ. તો ફ્રેન્ડ દેખો આ ગાડી પડી બરોબર. અને આ બધા આવી ગયા દેખા. અને હવે જઈએ છીએ દ્વારકા. ફ્રેન્ડ આપણે પહોંચી ગયા હતા રિલાયન્સ. આ રિલાયન્સનો ગેટ છે. આ મેન ગેટ. ફ્રેન્ડ દેખો આ એસઆરની કંપની है. નાયરાની કંપની है. જે નાયરા ઉપર આપણે પેટ્રોલ પંપને આ બધું ભરાવતા હોઈએ તે આખી કંપની है. અને અંદરની સાઈડ પર તો અલાઉડ નથી એટલે અંદર નહીં જઈ શકતા. અને આ બાજુ બધા રહેવાનું જગ્યા છે. તો હવે આ દેખો આ લાઈટો કેવી મસ્ત ઝગમગ થાય રહી બરાબર. પણ આખી ફેક્ટરી અને આ બાજુ તમે દેખી શકો છો. પછી આગળ કેવી રીતે હતું? ઘણું બધું તમને આજ અમારા બ્લોગમાં જોવા મળશે. આ સામે પણ કંઈક ફેક્ટરી છે. નામ તો એક્ઝેક્ટલી ખબર નથી. આ ફ્રેન્ડ છે નાયરાનો પાવર પ્લાન્ટ. અને આગળ ગયો એ આપણે નાયરાનું હતું, એસઆરનું હતું. આ ન્યારાનું હતું બરોબર. એસઆર ને ન્યારા એક જ કોણ આઈડિયા હતો નહીં. આમાં દીપકભાઈ ભેગા છે એટલે આમાં જાણવા મળશે. નકા તો પર આઈડિયા નહીં કોઈ. આ દેખો એસઆર લખેલું છે. તો દેખો ફ્રેન્ડ સવારમાં ઠંડીમાં ગેસ ભરાવા ઊભા રહી ગયા હો. ઓગન ટ્રાફિક ઓછું એટલે ઓગન ભરાઈ દઈએ. ફ્રેન્ડ મોર્નિંગ થઈ ગઈ અને અમે સવારમાં પહોંચી ગયા છીએ લિયો હોટલ, જે અમારી ફેવરેટ હોટલ છે. દ્વારકાથી આવતા હો એટલે દ્વારકા જતા હો એટલે અહીં તો રોકાવું જ પડે. અહીં ઘણી બધી ટ્રાવેલ્સો તો રોકાય છે. અને અમારે સ્ટોપ અહીં કરવાનું હોય. આ સામે તમે જોઈ શકો છો. અને ઘણી બધી ટ્રાવેલ્સ હોય બરોબર. અને અહીં સ્ટોપ કરશું. ચા નાસ્તો અહીં જ કરશું. તો ફ્રેન્ડ વાસુ કેવું લાગે? ઠંડી લાગે કે નહીં? ઠંડી ખૂબ દૂજે રહ્યા. વાહ ગંગા, તને ઠંડી લાગે? તો દેખો મને લાગે. ફ્રેન્ડ દેખો દ્વારકા હાઈવે ઉપર તમે આવો તો પવન ચક્કીનો જે નજારો જોવા મળે ને, અને જે આ લીલુંછમ વાતાવરણ હે ખેતર એટલા મસ્ત હે ને મજા આવી જાય બરાબર. આ બધા ઠાઠ લાગે પણ તમારે બતાવવું પડે યાર. હવે બંધ કરી દઈશું. અને હવે ફ્રેન્ડ ફાઇનલી ફટાફટ જઈએ દ્વારકા. અને જે તમને વચ્ચે જે નજારા અમે જોશું એ તમને પણ બતાવશું.
અને આ દેખો બધા બેઠા હે હમણાં બે જણા પીધી હે ઈશારા કોફી અને આને પીધી હે ચા અને આને પીધી હે अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है ચા પણ ઈશારા ચા. પી લીધો ઈશારા ચા. ઉઠેલી ચા પીધી રૂટેલી ચા પી લીધી બરાબર એ કહાની હમણાં કહાની હમણાં કહાની આપણે ફટાફટ જઈએ બરાબર પછી સેન્ડ કરી ગંગા સેન્ડ કરશે બોલો લાગે આવો ઓ મજાક મસ્તી મુંડે બોલોડી હોય છે હાથ મસ્ત ના હાથ નહીં મોઢોથી બોલે નહીં ઓય ઘા કાઢવાનું ને બોલી દીધું ગેરસમજ નહીં બોલું ખાલી હસી મજાકમાં આવો અને હું તો ગંગા તને એક જ વસ્તુ કહું હા ભલે દ્વારકા ફરે ના વરા ઓએ બરોબર પણ સમજદાર કો ઈશારા કોફી એ ઈશારા કો બેડો તરા બદલે વો કટે બાલ હતા વો બધું હવે તમારી ગીત અને ગણો આગળ પંગ બડા બડા પડે દેખો આ ફ્રેન્ડ આ દેખો હે ને આ પેલો શું હે ખબર હે પવન ચક્કી ની પોખડી હોય બરોબર પણ અમે પેલા કેવું સમજતા કે હેલિકોપ્ટર ની એરોપ્લેન ફ્લાઇટ ના પોકડા હોય ને એવું સમજતા પણ હવે અમે પહેલી વખત દ્વારકા આવેલ એટલે ખબર જ પડી કે આ તો પવન ચક્કીની એ બરોબર તો ફ્રેન્ડ બન્યા રહેજો અમારા બ્લોગમાં જોવાની મજા આવશે આ દેખો કેવો મસ્ત પેલો આવે ચકલી લેવો આ નજારો જોવો હોય ને તો જ દ્વારકા આવે અરે આ નજારો જોવો હોય તો દ્વારકા આવે એમ ફ્રેન્ડ દેખો આ બાજુ જાય પોરબંદર નો રસ્તો ને આ બાજુ જવાનું છે અમારે દ્વારકા તો દ્વારકા બસ થોડીક ક્ષણોમાં અમે પહોંચશું બરાબર ઓ જાપી ઉભી બજારું ને ફ્રેન્ડ અમે દ્વારકા પહોંચવાની તૈયારીમાં હો અને આ દેખો દરિયા પંડે આ નીતાનો ફોન આવ્યો હે નીતા શું કરે તું તો સમજદાર કો ઈશારા કો ભી વેવણજી અમાર વેવણજી નો ફોન આવ્યો તો એકલા જ ફરાય ફ્રેન્ડ દેખો સામે મંદિર દેખાઈ રહ્યું છે બરાબર અને દેખી શકો તમે અને ભાઈ અમારો સુખનો સૂરજ તો ત્યારે જ ઉગી જાય જ્યારે અમે દ્વારકાધીશના દર્શન કરીએ બરાબર ખરેખરમાં ખૂબ જ ઉત્સાહી હવે જઈએ નાહી ધોઈ ફ્રેશ થઈ અને ફટાફટ જઈએ બરાબર તો ફ્રેન્ડ દેખો દ્વારકા પહોંચી ગયો બરાબર અને હવે લઈ લીધો રૂમ અને નાવા ધોવા અરે ફ્રેશ થવા નાવા બેઠા હો બરાબર અને આ ગંગો જાય રહ્યો બાથરૂમમાં દડા તો ફ્રેન્ડ આપણે થઈ ગયા તૈયાર બરોબર હવે જઈએ દ્વારકાધીશના મંદિરે અને આ દેખો આને પણ હાડી પહેરી લીધી પેલા બધા આ બાજુ અને અરવિંદ વાસુ ગંગા પ્રસાદ અને આજે અમારી સાથે સફરમાં છે દિનેશભાઈ જે અમારી સાથે રહેવાના છે આખો દિવસ અમને ટૂર આખો વિઝિટ કરવાના છે દ્વારકાનો તો ખૂબ જ મજા આવશે અને અરવિંદભાઈ ભાઈ ગયા અને હેડો ભાઈ ફટાફટ હેડો દ્વારકાધીશના દર્શન કરવા તો ફ્રેન્ડ દેખો અમે દ્વારકા તો મંદિર દેખાય દ્વારકાની ધજા દેખાઈ રહી है बराबर फ्रेंड देखो અમે ગોમતી ઘાટ પહોંચી ગયા અને આ દ્વારકાનું મંદિર છે હવે બસ અમે જઈએ ફટાફટ મંદિરમાં બરાબર અને આ ગોમતી ઘાટે લગભગ પાછા આવશું ને તો એક ઊંટ શું કહે ગંગા મિલિયન સબસ્ક્રાઇબર રહે તો હવે ભીડ સારો બોલ પડી જાય ને આવતા વર્ષ સુધી થઈ જાય તો કોઈ નહીં દ્વારકાધીશ કરશે તો બધોય સારો થશે ના એટલે
તારી ઈચ્છા